મારું નામ છે સ્મિતા તન્ના. શ્રી ગીતા ઓઇલ પ્રેઝન્ટ હું આજે વણેલા ગાંઠિયા બનાવવા જઈ રહી છું, જે ગુજરાતના એવરગ્રીન ને ફેમસ છે. તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ. તેના માટે આપણે જોશે શ્રી ગીતા કપાસિયા ઓઇલ. ત્યારબાદ આપણે ગાંઠિયાનો સોડા છે એ એડ કરશું, જે અડધી ચમચી છે. પછી થોડી કમથી સ્લાઇડ હિંગ છે, પછી સ્વાદ અનુસાર નમક છે, અને થોડું આપણે પાણી લઈ અને આ બધી વસ્તુ ડાયલ્યુટ કરી લેશું અને એક સરખું મિશ્રણ રેડી કરશું. ત્યારબાદ આપણે ચણાનો લોટ લેશું. હારાનું જે મિશ્રણ હતું તેલવાળું તે આપણે એડ કરશું. ત્યારબાદ આપણે આ બધું મિક્સ કરી અને જરૂર મુજબ પાણી એડ કરવાનું છે. લોટને થોડો કઠણ બાંધવાનો છે. જે આ ગાંઠિયાનો લોટ બાંધીને રાખ્યો તેને અડધી કલાક રેસ્ટ આપ્યો છે. જે ગાંઠિયાનો લોટ છે એ રેડી થઈ ગયો છે. તેને વણવાની તૈયારી કરીએ. એ પહેલા આપણે શ્રી ગીતા કપાસિયા ઓઇલ ગરમ કરવા મૂકીએ. તો ચાલો આપણે ગાંઠિયા વણવાની તૈયારી કરીએ. તેમાં આપણે અધકચરા તીખાનો ભૂકો અને અજમો લઈએ અને સાથે એને આવી રીતે કરી અને ગાંઠિયા વણી લેશું. તો ચાલો આ ટ્રીક અને ટિપ્સથી આપણે હથેળી અને અહીંયાના પોઈન્ટથી આપણે જે ગાંઠિયા છે એ વણવાની શરૂઆત કરીશું. જુઓ, સાવ હલકા હાથે કરવાનું છે. એક બે વાર પ્રેક્ટિસ કરશો તો ઇઝીલી થઈ જશે. જુઓ, ત્યારબાદ આપણે જે વણેલા ગાંઠિયા છે તેને આપણે શ્રી ગીતા કપાસિયા ઓઇલમાં તળવા મૂકીશું. મીડિયમ આંચ ઉપર જ લેવાનું છે. જો તમે જોઈ શકો છો, આપણે અડધી કલાક રેસ્ટ આપ્યા પછી જો આપણે ગાંઠિયાનું જે પ્રોપર રિઝલ્ટ છે આપણને મળી ગયું છે. ધીમી આંચ પર આપણે તળવાના છે. ફાઇનલી શ્રી ગીતા ઓઇલમાંથી વણેલા ગાંઠિયાની રેસીપી રેડી થઈ ગઈ છે. તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ.